સાબરકાંઠાના ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે પાણીની સતત આવક થઈ રહી છે। ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા પૂર આવ્યું છે। સાબરમતી નદી કિનારે આવેલું મંદિર જળમગ્ન થયું છે। સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસર સુધી પાણી પહોંચી ગયું છે। પાણીના ભારે પ્રવાહને લઈને કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે। સપ્તેશ્વર મંદિરે નદી કિનારે જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। સલામતીને લઈને લોકોને કાંઠાના વિસ્તારથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી। સાબરકાંઠાના ઉપરવાસમાં વરસાદને લઈને નદીઓ બે કાંઠે વહી રહી છે। ખેડબ્રહ્માના લાંબડિયા નજીકથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। સાબરમતી નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નદીના પાણીમાં સતત વધારો થયો છે। સાબરમતી નદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો હોય તેવો દ્રશ્યોમાં જોઈ શકાય છે। તો સાબરમતી નદી કાંઠાના વિસ્તારોમાં અને ખાસ કરીને જેટલા પણ નીચાણવાળા ગામડાઓ છે ત્યાં લોકોને સાવચેત રહેવા માટે અને સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે। તો સાબરમતી નદીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ જોઈ શકાય છે। નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો સાબરમતી નદીમાં ભરપૂર પાણીની આવક થતાં અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી છે। અમદાવાદમાં પણ રિવરફ્રન્ટ પર વોકવે ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે। વાત સાબરકાંઠાની કરીએ કે જ્યાં સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે। ઉપરવાસમાં વરસાદને લઈને જળાશયોમાં પાણીની સતત આવક નોંધાઈ રહી છે। હિંમતનગરનો હાથમતી પિકઅપ વિયર ઓવરફ્લો થઈ ગયો છે। હિંમતનગરની હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। ગુહાઈ જળાશયમાં 300 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। હાથમતી જળાશયમાં 4077 ક્યુસેક પાણીની આવક થઈ, તો હરણાવ જળાશયમાં 210 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે।